વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા જીએસએસસી અને એનએમએમએસ માટે ફ્રી ટેસ્ટ શરૂ કરવામાં આવી ગઈ છે. ટેસ્ટ નંબર 1 આજે જાહેર કરવામાં આવી છે. ટેસ્ટ નંબર 1 આપણે સોલ્યુશન કરીએ એ પહેલાં આપણે શું કરવાનું છે ખ્યાલ છે ને, કે આ વિડીયો છે એ ગુજરાતના જે પણ બાળકો ધોરણ 8માં ભણી રહ્યા છે અને એનએમએમએસ અથવા તો જ્ઞાન સાધનાની તૈયારી કરી રહ્યા હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. હજુ આપણે સોલ્યુશન શરૂ કરીએ એ પહેલાં જો તમે ઓનલાઈન ટેસ્ટ નથી આપી તો સૌપ્રથમ તમારે ટેસ્ટ આપવાની છે. ટેસ્ટ તમારી જાતે આપો. ટેસ્ટ અપાઈ ગયા પછી જે પ્રશ્નો તમને નથી આવડતા એના સોલ્યુશન માટે તમારે આ વિડીયો જોવાનો છે. બરાબર, ચાલો આપણે આગળ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. હવે જુઓ, શ્રેણી ચેપ્ટર જે તમારે માનસિક યોગ્યતા કસોટીમાં જે એક ચેપ્ટર આવે છે શ્રેણી કરીને, આ ચેપ્ટર માટે તમારે સૌપ્રથમ તો તફાવત લેવાનો હોય છે. તફાવતના આધારે પણ સોલ્યુશન થઈ જતું હોય છે. અમુક વખત જે સંખ્યાઓ આપેલી હોય છે કે અમુક સંખ્યાઓના ઘન અથવા તો વર્ગ આપેલા હોય છે તો એ પણ તમારે પાકા કરવા પડશે. જે 1 થી 15ના વર્ગ છે અથવા તો એના ઘન છે એ પણ તમને યાદ હોવા જરૂરી છે. બરાબર, અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે શ્રેણીનો. જુઓ, અહીંયા 11, પછી 23, 47, 95 અને ખાલી જગ્યા. બરાબર, હવે જુઓ અહીંયા તમારે સૌપ્રથમ તફાવત જોવાનો છે. 11 અને 23 વચ્ચે કેટલાનો તફાવત આવે છે? તો કે 12નો તફાવત આવે છે. બરાબર, અહીંયા પ્લસ 12 કરેલા છે. ચાલો એની આગળ તમે જશો તો કે 23 પછી આપેલા છે 47. તો એ બંને વચ્ચે તમે તફાવત મેળવશો તો એ તમને કેટલાનો તફાવત મળશે? 24નો તફાવત મળશે. બરાબર, ચાલો એ પછી જુઓ અહીંયા 95 થી 47, 47 થી 95 તમે જશો તો એમાં તમારે કેટલાનો તફાવત આવશે? 95 માઇનસ તમારે 47 કરવાના રહેશે. બરાબર, તો એ તફાવત આવશે તમારે 48નો. ઓકે, ચાલો તો હવે આપણે એ વિચારવાનું છે કે આ ખાલી જગ્યા છે ત્યાં આપણે કેટલાનો તફાવત લેવાનો છે. તો ઘણી વખત તફાવત હોય છે, તફાવતને પછી પણ તમારે તફાવત જોવાનો હોતો હોય છે કે તફાવતમાં પણ અમુક તફાવત હોય છે. તો જુઓ અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા કઈ રીતનું કરેલું છે જુઓ, 12 પહેલામાં તમારે કેટલાનો તફાવત હતો? 12, પછી કેટલાનો હતો? 24નો, પછી 48નો. એ કઈ રીતે તફાવત વધે છે? તો કે જુઓ 12 ગુણ્યા 2 કરશો, 12 દુ 24. બરાબર, હવે એ પછીનો તફાવત છે તો કે જુઓ 24 ગુણ્યા 2 કરશો તો કે 48. બરાબર, આ ઉપરથી તમને ખ્યાલ આવશે કે હવે તમારે અહીંયા કેટલાનો તફાવત લેવાનો છે. તો તમારે સિમ્પલ છે, 48 ગુણ્યા 2 કરવાનું તો કેટલા આવશે? 96. બરાબર, તો કે અહીંયા તમારે 96 ઉમેરવાના છે. તો 95માં તમે 96 ઉમેરશો તો કેટલા થશે? 191. બરાબર, 95માં 96 ઉમેરો એટલે 191 થશે. જુઓ 96, 95. બરાબર, 5 ને 6 11 વધી 1, 9 ને 9 18 ને 1 19, 191. બરાબર, તો કે અહીંયા આપણે છે જુઓ જવાબમાં જુઓ 191. તો કે હા, વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો પ્રશ્ન નંબર 2. અહીંયા જુઓ તમને કઈ રીતે આપેલું છે? 1, 3, 15, 105 અને ખાલી જગ્યા. હવે જો એવું નથી કે ક્રમશઃ સરવાળો જ વધતો હોય અથવા તો બાદબાકી જ હોય, ગુણાકાર પણ હોય છે, ભાગાકાર પણ હોય છે, વર્ગ કરીને એમાં +1 કરેલા હોય છે અથવા તો ક્રમશઃ 1, 2, 3 એ રીતે પ્લસ કરેલા હોય છે. તો આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે તમને જ્યાં સુધીમાં એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તો એક્સપર્ટ બનાવી દેવાના છે. બરાબર, એટલે એ ચિંતા ના કરો. તમે માત્ર ને માત્ર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અમારે દ્વારા જે પણ ટેસ્ટ લેવામાં આવે છે એ ટેસ્ટનું સોલ્યુશન કરો અને નિયમિત રીતે ટેસ્ટ આપતા થઈ જાઓ એટલે પરીક્ષામાં આવી શકે એવા તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી લેવાનું છે, પ્રેક્ટિસ પણ કરી લેવાની છે. બરાબર, ચાલો અહીંયા જુઓ તફાવત જોવાનો છે પણ કઈ રીતે છે? તો કે જુઓ
1 ગુણ્યા 3 કરશો તો 1 તેરી 3. હવે અહીંયા જુઓ, અહીંયા 15 આપેલા છે, અહીંયા 3 આપેલા છે, તો કે 3 ગુણ્યા 5, 3 પંચાને 15. અહીંયા કઈ રીતે છે તો કે 15 ગુણ્યા 7, 15 સત્તા 105 થશે. તો હવે અહીંયા તમારે કેટલા સાથે ગુણાકાર કરવાનો છે? 105નો કોની સાથે ગુણાકાર કરવો એ આપણે કઈ રીતે નક્કી કરીશું? તો જો આ રીતે પણ તમે વિચારી શકો છો કે 3 વત્તા 2 તો પણ 5 થાય, 5 વત્તા 2 7 થશે, 7 વત્તા 2 તો 9 થશે. તો અહીંયા તમારે 9 સાથે ગુણાકાર કરવાનો છે. 105નો 9 સાથે ગુણાકાર કરશો તો શું જવાબ આવશે? ચાલો 105 ગુણ્યા 9, 9 પંચા 45 વધી 4, 9 એકા 9, તો કે જવાબ આવશે 945. બરોબર? ચાલો 945 જવાબ છે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે. અહીંયા આપણને આપેલું છે 1440, 720, 240, 60 ને ખાલી જગ્યા. ચાલો અહીંયા એક સિમ્પલ પહેલી નજરે જોતા જ આપણને ખ્યાલ આવે છે કે શ્રેણીમાં ઘટાડો થતો જોવા મળે છે. એનો મતલબ એવો છે અથવા તો આ શ્રેણી ભાગાકારની છે, અથવા તો આ બાદબાકીની શ્રેણી છે, યા તો ક્રમશઃ નાની સંખ્યાનો વર્ગ થતો હોય, આવું પણ બની શકે. બરોબર? પરંતુ અહીંયા જુઓ, આપણને નજરે સામું જ તમે જોઈ શકો છો કે 1440ના અડધા અહીંયા 720 આપેલા છે. એનો મતલબ એવો થયો કે અહીંયા ભાગ્યા 2 કરેલા છે. 1440 ભાગ્યા 2 કર્યા એટલે 720 થયા. હવે જુઓ, 720નો ત્રીજો ભાગ અહીંયા 240 આપેલા છે, તો કે અહીંયા ભાગ્યા 3 કરેલા છે. ભાગ્યા 3 કરતાં 240 આવે. 720 ભાગ્યા 3 કરશો એટલે 240 આવશે. એ પછી તમે જુઓ કે અહીંયા 60 આપેલા છે. 240ના ચોથા ભાગ એટલે 60 થશે. બરોબર? 240નો ચોથો ભાગ 60 થાય એટલે કે 240ને 4 વડે ભાગેલા છે. હવે આપણે એ વિચારવાનું છે કે અહીંયા 60ને આપણે કેટલા વડે ભાંગીશું? તો કે જુઓ, પહેલાં કેટલા વડે ભાગ્યા? 2 વડે, પછી 3 વડે, પછી 4 વડે. તો હવે આપણે 5 વડે ભાગીશું. તો કે 60ને તમે 5 વડે ભાગશો તો કેટલો જવાબ આવશે? 12. 12 પંચાને 60. તો જો ઓપ્શનમાં આપણને આપેલા છે 12, તો કે હા, વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. છે ને એકદમ ઇઝી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો અહીંયા આપણને આપેલા છે 1, 3, 6, 11, 18 અને ખાલી જગ્યા. બરાબર? વિકલ્પમાં આપણને 30, 38, 26, 29 આ રીતે આપેલા છે. આપણે હવે જોઈએ આમાં આપણો શું જવાબ આવશે. સૌ પ્રથમ અહીંયા જુઓ તો અહીંથી અહીંયા કેટલાનો તફાવત છે? 2નો તફાવત છે. અહીંથી અહીંયા 3નો તફાવત છે. 6 થી 11માં કેટલાનો તફાવત છે? 5નો તફાવત છે. 11 થી 18માં કેટલાનો તફાવત છે? 7નો તફાવત આવશે. 11 ને 7 18 થશે. હવે આપણે એ વિચારવાનું છે કે અહીંયા કયો જવાબ આવશે. બરોબર? હવે જુઓ, અહીંયા આપણને આપેલા છે 2 વત્તા 2, પછી +3, +5, +7. હવે જુઓ, આમાં તમને કંઈ યાદ આવે છે? આ એક અવિભાજ્ય સંખ્યાઓ ઉમેરેલી છે. જુઓ, 2, 3, 5, 7. તો 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? 8 ન આવે. 8ને આપણે ભાગી શકીએ. 9 પણ ન આવે, 10 પણ ન આવે. તો શું આવશે? 11. 11 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 18 + 11 કરશો તો શું જવાબ આવશે? 29. બરોબર? 18 + 11 એટલે 29 જવાબ. તો આપણો સાચો જવાબ થશે સી, 29. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો પ્રશ્નમાં આગળ વધીએ. પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે જે બાળકો ધોરણ 8માં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે શ્રેષ્ઠ બુક આવી ગઈ છે.
MRP એની 360 રૂપિયા છે, પરંતુ તમને માત્ર ને માત્ર 300 રૂપિયામાં બુક મળી જવાની છે. એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે. તમારે માત્ર ને માત્ર 300 રૂપિયામાં બુકનો ઓર્ડર કરવાનો છે. તમારા નજીકના જે કુરિયર સેન્ટર હશે ત્યાં આ બુક તમને મળી જશે. બુક મંગાવવા માટે તમારે જો અહીંયા નંબર આપેલા છે 90 99 97 97 70 43 98 75 75. આ બંને નંબરમાંથી કોઈ પણ એક નંબર ઉપર GSSC બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે. એટલે તમને ત્યાંથી કઈ રીતે પેમેન્ટ કરવું એ બધું તમને માર્ગદર્શન આપવામાં આવશે. જો નંબર ઉપરથી ના ફાવે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આ લિંક પર પણ તમે બુક ખરીદવા માટે લિંક આપેલી છે. લિંક પર ક્લિક કરશો તો પણ તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં મેસેજ કરી શકશો. તો તે લિંક પર પણ ક્લિક કરીને તમે બાય કરી શકો છો. ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન ઉપર. ચાલો અહીંયા આપણને આપેલું છે 325, 259, 204, 160, 127, 105 અને ખાલી જગ્યા. બરાબર. ચાલો જો આ પહેલાં પણ આવી હતી એ રીતે કે શ્રેણીમાં ઘટાડો થતો જોવા મળે છે. એનો મતલબ કે કાં તો ભાગાકારની છે, યા તો ક્રમશઃ નીચે ઉતરતી સંખ્યાનો વર્ગ હોય, અથવા તો બાદબાકી થતી હોય. આ રીતનું કંઈ પણ હોઈ શકે છે. ચાલો અહીંયા આપણે જોઈએ તો કે 325થી 259 સુધી જવામાં કેટલો તફાવત આવે છે. તો કે કંઈ નહીં કરવાનું, બાદબાકી કરી નાખવાની, ઉતાવળ નહીં કરવાની. 325 માઇનસ 259. બરાબર. અહીંથી તમારે દસકો લેવો પડશે. ચાલો 15માંથી 9 જશે તો 6, 9 ને 2 11, 11માંથી 5 જશે તો 6. અહીંયા તો 0 થઈ ગયા. ચાલો 67 આવ્યો તો કે અહીંયા માઇનસ 66 થાય છે. ઓકે. એના પછી તમે આગળ વધો. અહીંયા જુઓ 204 છે, 259થી 204. તો કે એમાં કેટલાનો તફાવત છે એ પણ આપણે ચેક કરી લઈએ. ચાલો 259 માઇનસ 204. ચાલો અહીંયા 5 વચ્ચે, અહીંયા 5 વચ્ચે, અહીંયા 0. કેટલાનો તફાવત આવ્યો? માઇનસ 55નો તફાવત આવ્યો. એ રીતે 204માંથી 160 બાદ કરશો તો માઇનસ 44 આવશે. એ રીતે અહીંયા 160માંથી 127 બાદ કરો તો માઇનસ 33 આવે. અહીંયા તમે છે 127માંથી 105 બાદ કરશો તો ત્યાં તમારે 22 થશે. તો હવે અહીંયા તમારે કેટલાનો તફાવત લેવાનો રહેશે? તો કે અહીંયા તમારે જો 66, 55, 44, 33, 22. અહીંયા તમારે કેટલાનો તફાવત લેવાનો રહેશે? તો કે 11નો તફાવત લેવાનો રહેશે. કારણ કે જો અહીંયા તફાવતની અંદર પણ તફાવત છે. અહીંયા 11નો ઘટાડો થયો 66થી 55 સુધીમાં. અહીંયા પણ 11નો ઘટાડો થયો. અહીંયા પણ 11નો ઘટાડો થયો. 33થી 22 સુધીમાં પણ 11નો ઘટાડો થયો. તો 22થી અહીંયા પછી તમારે કેટલાનો 11નો ઘટાડો કરો? 22માંથી 11 કાઢશો તો 11. તો 105માંથી તમારે 11 ઘટાડવાના છે. 105માંથી 11 ઘટાડશો તો કેટલો જવાબ આવશે? 94. બરાબર. 105માંથી 11 ઘટાડો તો 94 જવાબ આવે. જો આપણો જવાબ આપેલો છે ઓપ્શનમાં તો કે હા, વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપણને આપેલું છે 46,656, 1,296, 36 અને ખાલી જગ્યા. આવા બહુ હાર્ડ ક્વેશ્ચન તમારે ક્યારેક ભાગ્ય પૂછાઈ જતા હોય છે, પરંતુ આપણે બંને પ્રકારની તૈયારી કરતી જવાની છે સાથે સાથે. કે જો પેપર હાર્ડ આવ્યું તો પણ આપણે તૈયાર છીએ, જો પેપર સહેલું નીકળ્યું તો આપણને આવડવાનું જ છે. બરાબર. આપણે બંને રીતની તૈયારી કરતી જવાની છે. જો અહીંયા છે ને શ્રેણીમાં ઘટાડો થતો જોવા મળે છે. હવે ક્રમશઃ કઈ રીતે ઘટાડો થાય છે એ આપણે જોવાનું છે, પરંતુ સંખ્યામાં બહુ ઝાઝો ડિફરન્સ આપેલો છે. બરાબર. એનો મતલબ આપણને એવું કહી શકાય કે આમાં ભાગાકાર થતો હોય એવું આપણને લાગે છે. તો જો હું તમને અહીંયા કહી દઉં કે કઈ રીતનું છે. તો કે જો 1296 ને તમે 36 વડે ભાગશો ને તો 36 જવાબ આવશે. બરાબર. 46,656 છે એને તમે 36 વડે ભાગશો ને તો 1296 જવાબ આવશે. એટલે કે 46,656 ભાગ્યા 36 કર્યા,
1296 ભાગ્યા 36 કર્યા, તો હવે તમારે અહીંયા કેટલો ભાગાકાર કરવાનો છે? તો કે 36 જ કરવાના છે, બરાબર. તો કે 36 ભાગ્યા 36 કરશો તો શું જવાબ આવશે? 1 આવશે, બરાબર, 1. તો અહીંયા આપણો જવાબ 1 થશે. વિકલ્પમાં આપેલો છે તો કે હા, વિકલ્પ ડી 1 એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો અહીંયા આપણને આપેલા છે 125, 80, 45, 20 અને ખાલી જગ્યા. ચાલો તફાવત આપણને કાંઈ મળે છે આમાં? જોઈએ આપણે. ચાલો 125 થી 80 થી 125 જવામાં કેટલી સંખ્યા ઉમેરાય છે? તો ચાલો તફાવત મેળવી લઈએ. 125 અહીંયા તમારે 80 લખવાના છે. ચાલો 5, અહીંથી 10 લેશો તમે 12, 12માંથી 8 કાઢશો તો 4, તો કે -45. હવે જુઓ 80 થી 45 સુધી જોવામાં અહીંયા કેટલાનો તફાવત આવે છે? તો કે અહીંયા તમારે આવશે 35નો તફાવત. બાદબાકી તમારે કરી લેવાની છે, બરાબર, ઉતાવળ નથી કરવાની. 80 - 45 કરશો, અહીંથી તમારે 10 લેવો પડશે. અહીંયા 7 વધ્યા, અહીંયા 10, અહીંયા 5, 7માંથી 4 જાય તો 3, એટલે 35. હવે અહીંયા આપણે બાદબાકી કરવાની જરૂર નથી, નોર્મલ વસ્તુ છે. ચાલો 25નો તફાવત છે, તો અહીંયા આપણે હવે કેટલાનો તફાવત લેવો પડશે? બોલો. જો અહીંયા આપણે 45નો તફાવત લીધો, પછી આપણે 35નો તફાવત આવ્યો, ક્રમશઃ 10નો ઘટાડો થાય છે, તફાવતમાં પણ ઘટાડો થાય છે 10નો. ચાલો 45 - 10 35, 35 - 10 25, 25 - 10 કરશો તો 15 આવશે. ચાલો તો અહીંયા તમારે 20માંથી 15 બાદ કરવાના છે, તો 20માંથી 15 બાદ કરશો તો 5 જવાબ આવશે. 5 જવાબ છે આપણો ઓપ્શનમાં, તો કે હા, વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો સરસ મજાનો પ્રશ્ન આપણને આપ્યો છે. 5, 15, 45, 135 અને ખાલી જગ્યા. ચાલો અહીંયા કઈ રીતનું છે, કોઈનો ખ્યાલ આવે છે? જુઓ અહીંયા જુઓ, 5 × 3 કરશો તો 15 થશે, 15 × 3 કરો તો 45 થશે, 45 × 3 કરશો તો 135 થશે. હવે તો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે સિમ્પલ છે, ×3 કરવાના છે. 135 ને ગુણ્યા આપણે 3 કરવાના છે. 3 × 5 = 15, વધી આવી 1, 3 × 3 = 9 ને 1 10, વધી 1, 3 × 1 = 3 ને 1 4. તો જવાબ શું આવશે? 405 આપણો જવાબ થશે. જુઓ વિકલ્પમાં આપેલો છે, તો કે હા, વિકલ્પ બી આપણો રાઈટ આન્સર થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો અહીંયા આપણને આપેલું છે 111, 133, 157 ને ખાલી જગ્યા. જો તમને કહી દઉં, ફરીવાર એકવાર કહી દઉં, રિઝનિંગમાં તમારે શ્રેણીમાં પૂછાણેલા પ્રશ્નોમાં પૂરામાંથી પૂરા માર્ક મેળવવા હોય તો 1 થી 15 સુધીની સંખ્યાઓના વર્ગ, એના ઘન, આ બધું તમારે પાકું હોવું જરૂરી છે. જો અહીંયા કઈ રીતનું રમત કરેલી છે, જુઓ અહીંયા જો 111 આપેલા છે, તો કઈ રીતનું છે જુઓ, 10નો વર્ગ કરશો, 10નો વર્ગ એને વત્તા 11 કરશો, તો કે જો 10નો વર્ગ કેટલો થશે? 6, એને વત્તા 11 તો કેટલા થશે? 111, બરાબર. હવે 10 પછી 11નો વર્ગ કરવાનો છે, 11નો વર્ગ કરશો, 11 વત્તા, હવે અહીંયા તમારે કેટલા પ્લસ કરવાના છે એ તમારે અહીંથી ઉપરથી જોવાનું છે. જો 10નો વર્ગ કર્યો, 10 એને વત્તા એમણે 11 કર્યા, એટલે 10 પછી 11. હવે અહીંયા 11નો વર્ગ કર્યો તો એને વત્તા 11 પછી શું આવશે? 12 કરવાના છે, બરાબર. 11નો વર્ગ તમે કરશો એટલે 11 × 11 121 વત્તા 12 છે, તો કે 12 એ કેટલા થશે? તો કે 133. ચાલો એ પછી કેટલા લીધેલા છે? તો કે અહીંયા 12 આપણે લીધા, 10નો વર્ગ, 11નો વર્ગ. હવે આપણે કરશું 12નો વર્ગ અને એમાં કેટલા વત્તા કરશું? તો કે 12 પછી 13, તો કે એમાં આપણે +13 કરીશું, બરાબર. તો કે 12નો વર્ગ કેટલો થશે? 144. 12નો વર્ગ 144 વત્તા તમારે
13 કરવાના છે તો કેટલો જવાબ આવશે? 157 જવાબ આવશે, બરાબર. તો ચાલો એ રીતે થયું. તો કે હવે તમારે શું કરવાનું છે? ચાલો અત્યાર સુધી તમે આ જે શ્રેણી છે એ મેળવી લીધી. હવે નેક્સ્ટ અહીંયા શું જવાબ આવશે એ આપણે ગોતવાનો છે. તો કે જુઓ, અહીંયા તમે 10નો વર્ગ કર્યો, 11નો વર્ગ કર્યો, 12નો વર્ગ કર્યો. હવે આપણે વારો આવ્યો 13નો વર્ગ વત્તા આપણે હવે કેટલા કરશું? બોલો. જો અહીંયા આપણે 12નો વર્ગ કર્યો અને 13 ઉમેર્યા એટલે 12 પછી 13. તો કે 13નો વર્ગ કરીએ તો એમાં 13 પછી આપણે 14 ઉમેરવાના થશે, બરાબર. તો કે 13નો વર્ગ 169 થશે. વર્ગ તમારે બધા પાકા કરવાના રહેશે, બરાબર. ચાલો એને વત્તા તમે 14 કરશો તો 169 વત્તા 14 કરશો એટલે તમારો જવાબ આવશે 183. ચાલો 183 જવાબ ઓપ્શનમાં આપેલો છે. તો કે હા ભાઈ, વિકલ્પ એ આપણો રાઈટ આન્સર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો અહીં આપણને આપેલા છે 27, 64, 125 અને ખાલી જગ્યા, બરાબર. હવે જો મેં તમને કીધું તમારે વર્ગ અને ઘન પાકા કરવાના જ રહેશે. અહીંયા પણ જો એ રીતે જ છે. 27 એટલે કોનો ઘન થયો? 3નો ઘન થયો. 3નો ઘન 27 થશે. ચાલો 64 છે તો કોનો ઘન થયો? તો કે એ 4નો ઘન છે. 125 એ કોનો ઘન છે? 5નો ઘન છે. અહીંયા તમારે શું જો કોનો ઘન મૂકવાનો છે? તો કે 3, 4, 5. તો હવે અહીંયા તમારે 6નો ઘન મૂકવાનો છે. 6નો ઘન કેટલો થાય? 6નો ઘન થાય 216, બરાબર. તો આ તમારો રાઈટ આન્સર થશે. આપેલો છે આપણને. તો કે હા, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ચાલો હવે એ ઉપરથી હું તમને એક બોનસ ક્વેશ્ચન આપું. ચાલો હવે આપણે લઈએ એક બોનસ ક્વેશ્ચન, બરાબર. આનો આન્સર જે પણ વિદ્યાર્થીને આવડે તેમણે કોમેન્ટમાં જવાબ લખવાનો છે, બરાબર. જો અહીંયા હું લખું છું 4, 9, 16, 25 અને ખાલી જગ્યા. વિકલ્પની જરૂર પડશે? આમાં ન પડે, તમને જવાબ આવડી જ જવો જોઈએ, છતાં હું વિકલ્પ આપી દઉં. ચાલો તમને ઓપ્શન એમાં આપણે રાખીએ 34, ઓપ્શન બીમાં આપણે રાખીએ 36, ઓપ્શન સીમાં આપણે રાખીએ 49 અને ઓપ્શન ડીમાં આપણે રાખીએ 28. ચાલો જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડે એમણે કોમેન્ટ કરવાની છે. તમારો જવાબ છે કોમેન્ટમાં કરવાનું છે, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો આ કંઈક નવું આવ્યું, બરાબર. જો અહીંયા તમારે છે ને એ રીતે વિકલ્પ પસંદ કરવાનો કે જે શ્રેણી છે ને એ સળંગ બને, બરાબર. કોઈ પણ રીતે આખી જોડ બનતી હોય એ રીતે તમારે બનાવવાનું છે. જો ખાલી જગ્યા, પછી A, B, ખાલી જગ્યા A, B, A, A, ખાલી જગ્યા B, A, B, ખાલી જગ્યા A, B, B, બરાબર. હવે જો અહીંયા એ રીતે તમારે વિકલ્પ પસંદ કરવાનો કે તમારો જે સળંગ શ્રેણી છે એમાં કોઈ પણ રીતે જોડ બનતી હોય, જે રિપીટ થતા હોય એ ક્રમશ એ જ રીતે રિપીટ થવા જોઈએ. જો અહીંયા હું તમને કહી દઉં છું, વિકલ્પ ડીમાં છે ને એ તમે આ રીતે કરો. વિડીયો થોડોક લાંબો બની ગયો છે એટલા માટે કે B, A, B, B અને A આ રીતે તમે મૂકશો તો જુઓ અહીંયા કઈ રીતે જોડ બની. તો કે B, A, A, B, બરાબર. પછી B, A, B, સોરી અહીંયાથી તમે લેશો ને B, A, A, B, B, A, બરાબર. અહીંથી એટલો ભાગ જુઓ તમે, આ જોડ બની. હવે જુઓ B, A, A, B, B, A, આ પાછી એક જોડ બની. એ જ રીતે B, A, A, B, B, બરાબર. અહીંથી પછી હવે ટૂંકમાં આગળની શ્રેણી નથી, પરંતુ આ જોડ આ રીતે બની છે. તો આ રીતે તમારે આમાં જવાબ પસંદ કરવાનો રહેશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો આ પણ એ રીતનો પ્રશ્ન છે. જુઓ ખાલી જગ્યા, ખાલી જગ્યા S, T, T,
ખાલી જગ્યા ટી ટી ખાલી જગ્યા ટી ટી એસ અને ખાલી જગ્યા. અહીંયા પણ એ રીતે જ તમારે શ્રેણી પસંદ કરવાની છે. જો વિકલ્પ ડી છે એ તમે સેટ કરશો ટી એસ એસ અને ટી. જો આ રીતે કરશો એટલે શ્રેણી બનશે. જો TSTની જોડ બની, અહીંયા TSTની જોડ બની, અહીંયા પણ TSTની જોડ બની અને અહીંયા પણ TSTની જોડ બની. તો આ રીતે આ એકદમ સરળ છે. આ અમુક વાર પૂછાય પણ છે આવા પ્રશ્નો. જોવામાં હાર્ડ લાગે છે પરંતુ કાંઈ હોતું નથી, બરાબર. વિકલ્પ સેટ કરશો એટલે ઓટોમેટિક જવાબ આવે જ છે. આ એટલી બધી હાર્ડ હોતી નથી. પૂછાયેલા છે ઘણીવાર આવા પ્રશ્નો NMMSમાં. ચાલો નેક્સ્ટ આગળ લઈએ પ્રશ્ન. ચાલો જો આને કહેવાય આપણે મૂળાક્ષર શ્રેણી, બરાબર. મૂળાક્ષર શ્રેણી આને કહેવાય. જો અહીંયા કઈ રીતનું આપેલું છે તો કે H પછી I K N અને ખાલી જગ્યા. આમાં કઈ રીતનું કરેલું છે તો કે H પછી એમણે I લીધો છે, બરાબર. તો કે ક્રમશઃ તમે જુઓ ABCDમાં જુઓ તો કે H પછી I જ આવે. તો કે H વત્તા 1 કરો તો એ I જ આવે, બરાબર. હવે I પછી એમણે જે નથી લીધેલો, જો K લીધેલો છે, બરાબર. ખરેખર તમે H પછી I પછી જે આવે, જે નથી, જે પછી એમણે એક મૂકીને K લીધેલો છે એટલે કે I પ્લસ 2 કરો તો K થાય, બરાબર. I પછી જે અને K. હવે જો K પછી એમણે L M બે વચ્ચે મૂકી દીધા અને સીધો લીધો છે N એટલે કે પ્લસ 3 થયેલા છે. અહીંયા વચ્ચે 2 એમણે મૂકી દીધેલા છે. K પછી L M અને N. હવે અહીંયા તમારે કયો વિકલ્પ પસંદ કરવાનો છે તો કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. તો અહીંયા તમારે 4 કરવાના, બરાબર. તો કે જુઓ N કરેલું છે અહીંયા. N પછી તમારે કેટલા મૂકવાના છે તો કે 3 મૂકવાના અને ચોથો લેવાનો. તો કે N પછી O P Q એ મૂકી દેવાના અને તમારે ચોથો R અહીંયા લેવાનો છે. તો કે R છે એ તમારો સાચો જવાબ થશે. વિકલ્પ C આપણો રાઈટ આન્સર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો આ પણ એકદમ સહેલો પ્રશ્ન છે. જુઓ આ પણ ઘણીવાર પૂછાય છે પ્રશ્ન આવા કે આખો જે આંકડો આપેલો છે એમાં તમારે 66ની જોડ કેટલી વખત આવે છે એનો જવાબ આપવાનો છે. કાંઈ નથી કરવાનું, તમારે અહીંયા ગણી લેવાની છે કે 66 કેટલી વખત આવે છે. તો કે જુઓ 1 વખત, આ બીજી વખત, આ ત્રીજી વખત. કેટલી વખત આવી? 3 વખત. તો કે તમારો રાઈટ આન્સર 3 થશે. આમાં કંઈ નથી કરવાનું, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. ચાલો આ પ્રશ્નમાં પણ કંઈ નથી. આ પ્રશ્ન પર પણ એ જ છે કે અહીંયા તમને પૂછેલું છે કે 11 કેટલી વખત આવે છે આ આંકડામાં. તો એ પણ તમારે ગણી લેવાનું. જુઓ કેટલી વખત આવે છે 11. આ 1 વખત જોડ છે, અહીંયા બીજી વખત છે, અહીંયા ત્રીજી વખત છે અને અહીંયા ચોથી વખત છે, બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર શું થશે? 4 થશે, બરાબર. જો અહીંયા છે, અહીંયા 111 લખ્યા, એમાંથી યા તો તમે આ જોડ પસંદ કરી શકો, બરાબર, યા તો તમે આ જોડ પસંદ કરી શકો. 111માંથી આ બે રીતે તમે પસંદ કરી શકો, એક તો આ અથવા તો આ. પરંતુ એને બે તમારે ગણવાના નથી. અહીંયા આપણે એક જ ગણ્યા છે, બરાબર. તો આ 4 છે એ તમારો રાઈટ આન્સર થશે. ચાલો આ તો આપણે 15 MCQ આપણે સોલ્વ કરી નાખ્યા છે. હવે નેક્સ્ટ જ્યારે પણ ટેસ્ટ આવે સૌથી પહેલાં તમારે ટેસ્ટ આપવાની છે. ટેસ્ટમાં તમને ન આવડે એ પ્રશ્નનું સોલ્યુશન તમારે જોવાનું છે. પહેલાં તમારી જાતે પ્રેક્ટિસ કરો, ન થાય પછી તમારે સોલ્યુશન જોવાનું છે, બરાબર. એવું નહીં કે પહેલાં તમે સોલ્યુશન જોઈ લો પછી ટેસ્ટ આપો, એનો કોઈ ફાયદો નથી, બરાબર. હવે એક બીજું નાનકડું કામ કરવાનું છે. તમારા જે પણ મિત્રો છે અથવા તો કોઈ પણ રિલેટિવ છે કે જેમના બાળકો છે 8મા ધોરણમાં ભણે છે અને જે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના હોય અથવા તો NMMSની પરીક્ષા આપવાના હોય એમના સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. એમને જાણ કરવાની છે કે નૂતન જ્ઞાન સેતુની ટીમ છે એ પરીક્ષા ન આવે ત્યાં સુધી બિલકુલ ફ્રીમાં ટેસ્ટ લેવાના છે. તો ટેસ્ટ આપો અને તૈયારી કરો, બરાબર. અહીંયા જો નીચે નંબર પણ આપેલા છે, હું અહીંયા એકવાર ફરીવાર લખી દઉં છું. 8200 34 87 33 પર તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે એટલે તમારા ધોરણના ગ્રુપની લિંક તમને મળી જશે, બરાબર.
અથવા તો નીચે વિડીયોમાં પણ ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ તમને આપેલું છે, ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપેલી છે, ત્યાંથી પણ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચાલો ફરી મળીશું નવી ટેસ્ટ સાથે, ત્યાં સુધી આભાર.